ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहो उपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तकत जसंग माता हाथ आ अष्टपाहुर नामनु परम अध्यात्म शास्त्र है। पांचमू पाहुड़ आचार्य भगवंते भाव पाहुड़नी रचना करी है। भाव पाहुड़ में आचार्य भगवान जीवना भावनी मुख्यताथी वर्णन करे छे। गाथा 77 गाथा 77 ना शब्दों छे। आत्मा विशुद्ध स्वभाव आत्मा मही रहे ते शुद्ध छे। आ जिनवरे भाखेल छे जे श्रेय आचरते हने। शू कहूँ कि आत्मा विशुद्ध स्वभाववाळो छे। जो तू आत्मा मयपणे रहे तो तारा परिणाम शुद्ध छे। आवुं तीर्थंकर परमात्माए दिव्य ध्वनि में कह્યું છે। अने आवा भाव रूपे રહેવું ए श्रेय छे। एનું તું આચરણ કર। એનો વિસ્તાર अर्थ शुद्ध छे ते भाव पोतानो शुद्ध स्वभाव पोतानामां ज छे। शुं कह्युं? तू आत्मा छो, स्वभावथी शुद्ध छो। आवुं शुद्ध स्वभावपणुं तारा पोताना आत्मा में छे। इने बहार में शोधवा। गंगानु स्नान करवाथी तारा परिणाम शुद्ध थता नथी। शरीरनी शुद्धता ए तारी शुद्धता नहीं। शरीरनी अपवित्रता ए तारी अपवित्रता नहीं। तू पोते अनादिथी अनंत काल स्वभावथी शुद्ध रहनारो छो।
શુદ્ધ સ્વભાવનું વર્ણન કરતા આજ આચાર્ય ભગવાન સમયસારમાં એમ કહે છે, 14મી ગાથા, કે 6 દ્રવ્ય સાથે તું એક ક્ષેત્ર અવગા સંબંધમાં રહ્યો હોવા છતાં તે પરનો સ્પર્શ કર્યો નથી, માટે શુદ્ધ છો. પછી એમ કહ્યું કે પર્યાય અપેક્ષાએ જો તો અનાદિકાળથી કર્મ સાથે બંધાયો હોવા છતાં તારો શુદ્ધ સ્વભાવ અબદ્ધ છે, ક્યારેય બંધાયો નથી. પછી એમ કહ્યું કે અનાદિકાળથી તું અજ્ઞાની 4 ગતિમાં પરિભ્રમણ કરતો હોવા છતાં તું તારા શુદ્ધ સ્વભાવથી ક્યારેય પણ 4 ગતિ રૂપે થયો નથી. પછી એમ કહ્યું કે તારા પરિણામમાં હાનિવૃદ્ધિ અનાદિકાળથી થઈ રહી છે. એ હાનિવૃદ્ધિ થતી હોવા છતાં તારા આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવમાં હાનિવૃદ્ધિ થઈ નથી, એવો તું શુદ્ધ છો. પછી એમ કહ્યું કે તારા આત્માની સત્તા અનંત ગુણાત્મક હોવા છતાં તારું આત્મા ગુણભેદથી અશુદ્ધ થયો નથી, 3 કાળમાં અશુદ્ધ થઈ શકતો નથી, એવો તું શુદ્ધ છો. પછી એમ કહ્યું કે તારી અજ્ઞાન દશામાં અનાદિકાળથી કર્મનો ઉદય છે, એ ઉદયમાં તું જોડાય છે. એમાં જોડાવાથી તારી દશામાં સંયોગી ભાવ, એટલે કે સંયોગમાં જોડાવાથી ઉત્પન્ન થતો ભાવ, એવા મોહ રાગ દ્વેષ અનાદિકાળથી તારી પર્યાયમાં થતા હોવા છતાં તારો આત્મ સ્વભાવ એવો ને એવો શુદ્ધ છે, એ ક્યારેય મોહ રાગ દ્વેષ રૂપે થયો નથી. તો આચાર્ય ભગવાન એમ કહે છે આ ગાથામાં કે તું સ્વભાવથી શુદ્ધ છો. તે ભાવ પોતાનો શુદ્ધ ભાવ છે. આત્મા એટલે જ્ઞાયક, જ્ઞાયક એટલે શુદ્ધ નહીંનો વિષય, દ્રષ્ટિનો વિષય. જ્ઞાયક એટલે અનાદિથી અનંતકાળ એકરૂપ શુદ્ધ રહેનારો. એવા સ્વભાવ રૂપે તું છો. એ સ્વભાવમાં તારા પરિણામને તન્મય કર તો તારા પરિણામમાં પણ સ્વભાવનું અનુસરણ કર્યું હોવાથી તું સ્વભાવથી શુદ્ધ રહે છે.
આવું જાણ, એનાથી તારું કલ્યાણ છે, એનાથી તારું શ્રેય છે, એવું આચરણ કર, સ્વભાવને અનુસરીને આચરણ કર. તો તારા ભાવમાં પણ શુદ્ધતા પ્રગટશે. હવે ભાવાર્થ. ભગવાને ભાવ 3 પ્રકારના કયા છે. ભગવાન એટલે તીર્થંકર પરમાત્મા. એની દિવ્ય ધ્વનિમાં એમ કહ્યું કે જીવ 3 પ્રકારના ભાવ કરી શકે છે. એક શુભ ભાવ, બીજો અશુભ ભાવ અને ત્રીજો શુદ્ધ ભાવ. શુભ ભાવ જીવ કરી શકે, અશુભ ભાવ કરી શકે અને શુદ્ધ ભાવ કરી શકે. હવે એમાં અશુભ ભાવ કેવો કોને? તો કે આર્ત અને રૌદ્ર ધ્યાન કરવું એ અશુભ ભાવ છે. વેપાર ધંધાનું ચિંતન કરવું ગ્રહ કંકાસનું ચિંતન કરવું એ આર્ત ધ્યાન. રૌદ્ર ધ્યાન કોઈ પ્રિય કુટુંબીજનના પ્રિયજનનો વિયોગ થતાં ઉત્પન્ન થતા શોકમય ભાવ, એ શોકમય ભાવમાં કલ્પાંત કરવું પોતાને, અને એક કલ્પાંતમાં બીજા જીવોને પણ ખેંચાણ થઈ જાય અને કલ્પાંતમાં જોડાઈ જાય, રોગ કકડ કરી મૂકે, એ રૌદ્ર ધ્યાન. આર્ત અને રૌદ્ર ધ્યાન બંને પાપના પરિણામ. અશુભ ભાવ નીચી ગતિનું કારણ. નામધારી જૈન હોય, માંસ ખાતો ન હોય, દારૂ પીતો ન હોય, જુગાર રમતો ન હોય, તો નરકમાં તો ન જાય, પણ વેપાર ધંધાના આર્ત ધ્યાન કરે, તિર્યંચમાં ચાલ્યો જાય. એ અશુભ ભાવનું ફળ તિર્યંચ ગતિ અને નરક ગતિ. હવે કે છે એ ભાવ તો અતિ મલિન છે, અપવિત્ર છે, આકુળતાને આપનારા છે. એ ભાવ ત્યાજ્ય છે, એનો ત્યાગ કરવા જેવો છે. હે પરિણામ છે. કેવા પરિણામ છે? તો કે એ પરિણામ છોડવા જેવા છે, ત્યાજ્ય છે. હે તત્વ છે.
છોડવા જેવા. હવે કે છે એ અશુભ ભાવની વાત કરે, અશુભ ભાવની વાત કરે છે. ધર્મ ધ્યાન શુભ છે. ધર્મ ધ્યાન કહેતા સવિકલ્પ દશામાં સાચા દેવશાસ્ત્ર ગુરુનું આરાધન એ પરિણામ જીવના છે. શુભ ભાવ પરના લક્ષ્ય થાય છે. અશુભ ભાવ પણ પરના લક્ષ્ય થાય છે. સાચા દેવશાસ્ત્ર ગુરુનું ચિંતન કે આરાધન એ કોઈ અપેક્ષાએ ઉપાદેય એટલે ગ્રહણ કરવા જેવું છે. ધર્મ ધ્યાનનો બીજો અર્થ છે આત્મલીનતા. ચારથી સાત ગુણસ્થાન માં ઉત્પન્ન થતી શુદ્ધતા એ ધર્મ ધ્યાન છે. આ ગાથામાં માત્ર શુભ ભાવની વાત કરવી છે. ધર્મ ધ્યાન મંદ કસાય છે. મંદ કસાય એટલે પરિણામની ઉપશાંતતા, એટલે કસાયો શાંત પડ્યા છે. પણ એ શુભભાવ પણ વિશુદ્ધ ભાવોની એનાથી પ્રાપ્તિ થાય છે. એ વિશુદ્ધ ભાવોનું ફળ મનુષ્ય અને દેવગતિ છે. એનાથી મોક્ષની પ્રાપ્તિ નથી. હવે ત્રીજો ભાવ બતાવે છે, શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ સ્વના લક્ષ્ય થાય. શુદ્ધ ભાવ એનું ફળ મોક્ષ માર્ગ અને મોક્ષ. શુદ્ધ ભાવ અતિન્દ્રિય સુખનું કારણ.
સર્વથા ઉપાધિ છે. ત્રણેય કાળ આવા ભાવ ઉપાદેય એટલે ગ્રહણ કરવા જેવા છે. કારણ કે તે આત્માનું સ્વરૂપ જ છે. આત્માનો સ્વભાવ શુદ્ધ, એટલે એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. શુદ્ધ ભાવ આત્માના શુદ્ધ સ્વભાવને અનુસરીને પ્રગટ થયા છે. તો જીવમાં ઉત્પન્ન થતા ત્રણ ભાવ, એમાં કયા ભાવ રાખવા જેવા છે, કયા ભાવ છોડવા જેવા છે? તો શુભ અશુભ ભાવ હેય છે. અને શુદ્ધ ભાવ ઉપાદેય છે. એને જાણી ત્યાગ અને ગ્રહણ કરવું જોઈએ. તેથી એમ કહ્યું છે કે જે કલ્યાણકારી હોય છે તે અંગીકાર કરવાનો જીનદેવનો ઉપદેશ છે. જીનેન્દ્ર ભગવાને, તીર્થંકર પરમાત્માએ ત્રણ ભાવ દર્શાવ્યા. અશુભ ભાવ, આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન. શુભ ભાવ, સવિકલ્પ દશામાં સાચા દેવશાસ્ત્ર ગુરુનું આરાધન. શુદ્ધ ભાવ, આત્માના સ્વભાવના લક્ષ્ય ઉત્પન્ન થતા પરિણામ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. શુદ્ધ ભાવ એટલે રત્નત્રય. શુદ્ધ ભાવ એટલે મોક્ષ માર્ગ અને મોક્ષ. શુદ્ધ ભાવ એટલે સ્વના લક્ષ્ય ઉત્પન્ન થતા પરિણામ. તો કે આ પ્રમાણે હે ઉપાધિ જાણી એટલે કે કયા ભાવ ગ્રહણ કરવા ને કયા ભાવ છોડવા, તો કે કલ્યાણકારી ભાવને અંગીકાર કરવા. એવો જીનેન્દ્ર દેવનો ઉપદેશ છે. જો આ ભાવ લિંગ પાહુડ છે. તો જીવના ત્રણ પ્રકારના ભાવ, એમાં કયો ભાવ મુખ્ય છે એનું તને શ્રદ્ધા અને જ્ઞાન કરાવ્યું. હવે ગાથા 78. હવે કહે છે કે જીન શાસનનું આવું મહાત્મ્ય છે. જીન શાસન એટલે જીનેન્દ્ર ભગવાનના ઉપદેશ પ્રમાણે ચાલતું શાસન. જીનેન્દ્ર
ભગવાનના ઉપદેશ પ્રમાણે ચાલતું શાસન. ગાથા 78. એમના શબ્દો છે: છે ગલિત માન કસાય મોહ, વિનિષ્ટ થઈ સમચિત છે. તે જીવ ત્રિભુવન સાર બોધિ, લહે જિનેશ્વર શાસને. હવે કે છે કે આ જીવ પ્રગલિત માન કસાય. પ્રગલિત માન કસાય કોને કહેવાય? તો કે જેનું માન પ્રકૃષ્ટતાથી એટલે કે ઉત્કૃષ્ટપણે ગળી ગયું છે. કોઈ પરદ્રવ્યથી અહંકાર રૂપ ગર્વ કરતો નથી. ગર્વ એટલે અભિમાન. 8 પ્રકારના અભિમાન. કુળનું અભિમાન, જાતિનું અભિમાન, રૂપનું અભિમાન, ધનનું અભિમાન, સ્થાનનું અભિમાન, જ્ઞાનનું અભિમાન, ક્રિયાકાળનું અભિમાન, એવા જે વિવિધ પ્રકારના કસાયો છે. બાહુબળનું અભિમાન, એ વિવિધ પ્રકારના જે અભિમાન છે એનો જેને ત્યાગ વર્તે છે. પછી કે છે જેને મિથ્યાત્વના ઉદયરૂપ મોહ એટલે દર્શન મોહ, પણ નષ્ટ થઈ ગયો છે. તેથી તે સમચિત છે. શું કહે છે? સમચિત છે એટલે અવિશિષ્ટ બુદ્ધિરૂપ રાગદ્વેષ નથી. તે જીન શાસનમાં 3 ભુવનમાં, 3 ભુવન એટલે 3 લોક, ત્રણ લોકમાં સાર એવા બોધિ, બોધિ એટલે રત્નત્રય, રત્નત્રય એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, ને પામે છે. શું કહે છે? આ ભાવ પાઉડ છે. જીવના ભાવની મુખ્યતા બતાવી છે. કયા ભાવનો ત્યાગ? તો કે માન કસાઈનો ત્યાગ.
માન કસાઈનો ત્યાગ એટલે અહંકારનો ત્યાગ. અહંકારનો ત્યાગ એટલે મોહનો નાશ. પરદ્રવ્યમાં મમકારનો નાશ. ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિનો ત્યાગ. જો કયા ભાવ છોડવા જેવા છે એ બતાવ્યું. આ બધાનો ત્યાગ થતાં જીન શાસનમાં સારભૂત ભાવ રત્નત્રયની પ્રગટતા. હવે ભાવાર્થ. મિથ્યાત્વ ભાવ અને કસાય ભાવનું સ્વરૂપ અન્ય મતોમાં એટલે કે 363 પાખંડ મતોમાં યથાર્થ નથી. આ કથન વિતરાગરૂપ જીનમતમાં જ છે. વિતરાગરૂપ જીનમત એટલે રાગ દ્વેષ રહિત જીનેન્દ્ર ભગવાન નો મત. તેનું સેવન કરવાથી રત્નત્રય પ્રગટે છે. ગ્રહિત મિથ્યાત્વ છોડાવે છે. ગ્રહિત મિથ્યાત્વ છોડાવે છે. અન્ય મતોમાં ત્રણસો 63 પાખંડ મત છે. એ અન્ય મતોમાં ત્રણસો 63 પાખંડ મત એ રાગદ્વેષ સહિત છે. રાગદ્વેષ રહિત મત નથી. જ્યાં રાગદ્વેષવાળો મત છે અન્ય મતો છે એ રાગદ્વેષવાળા મત છે. વર્તમાન આ ભવમાં 363 પાખંડ મત એના અભિપ્રાય જો તું ગ્રહણ કરે તો ગ્રહિત મિથ્યાત્વ ઉત્પન્ન થાય.
તો કે છે 363 પાખંડ મતને ત્યાગી દે. જિનેન્દ્રના મતને સ્વીકાર. કેમ? તો કે જિનેન્દ્રનો મત રાગદ્વેષ રહિત છે. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિથી રહિત છે. પરમાં ઈષ્ટપણું પણ નથી, અનિષ્ટપણું પણ નથી. ત્રણસો 63 પાખંડ મતનું સેવન કરીશ તો 4 ગતિના પરિભ્રમણમાં ચાલ્યો જઈશ. એનું સેવન છોડીને જીનમતનું સેવન કરીશ તો મોક્ષ માર્ગ પ્રગટશે. હવે ગાથા 79. જીન શાસનમાં એટલે કે તીર્થંકર ભગવાનના શાસનમાં આવા મુનિ જ, આવા એટલે કેવા? કે ઇન્દ્રિયોથી વિરક્ત થયા છે. 16 કારણ ભાવના ભાવે છે. એવા જીવો તીર્થંકર પ્રકૃતિને બાંધે છે. તીર્થંકર પ્રકૃતિ છે એ અઘાતી નામ કર્મની 93 પ્રકૃતિમાંથી એક પ્રકૃતિ છે. અઘાતી કર્મ. અઘાતી કર્મ હોવાથી તેનું ફળ બહારમાં મળે છે. તેનું ફળ 34 પ્રકારના અતિશય અને 8 પ્રાતિહાર્ય પ્રાપ્ત થાય છે. જો ગાથા 79. વિષયે વિરત મુનિ સોળ ઉત્તમ કારણોને ભાવીને બાંધે અચિર કાળે કર્મ તીર્થંકરત્વ સુનામને. અર્થ: જેનું ચિત્ત, જેનું એટલે મુનિઓનું, મુનિનું ચિત્ત ઇન્દ્રિયના વિષયો એટલે કે 5 ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત છે એવા શ્રમણ એટલે મુનિ મુનિ કેવા છે? 5 ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે.
મુનિ કેવા છે? તો કે 5 ઇન્દ્રિય પર વિજય મેળવ્યો છે. 5 ઇન્દ્રિયના વિષયોમાં જોડાતા નથી. ત્યાંથી વિરક્ત થઈને શું કરે છે? 16 પ્રકારની ભાવના ભાવે છે. એ વિષય પહેલાં ચાલી ગયો છે. આ 16 કારણ ભાવના ભાવે એનું ફળ તીર્થંકર, નામકર્મ, પ્રકૃતિનો બંધ થાય. આ ભાવના સહજ હોય છે. હવેનો અર્થ, આ ભાવનું મહાત્મ્ય છે. આ એટલે 16 કારણ ભાવનાનું મહાત્મ્ય છે. સર્વજ્ઞ વિતરાગ કથિત તત્વજ્ઞાન સહિત, સ્વસન્મુક્તા સહિત આવો ભાવ કોને હોય? કે જે સર્વજ્ઞ વિતરાગ ભગવાનને માને છે, એના તત્વજ્ઞાનને માને છે, અને એવું તત્વ સ્વસન્મુક્તાથી પરિણમ્યું છે. એવા મુનિરાજ 5 ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થઈ 16 કારણ ભાવના ભાવે છે, જેનો અચિંત્ય મહિમા છે. ન કહી શકાય એવો મહિમા છે. ન કહી શકાય તેવો ચિંતવનમાં ન આવી શકે તેવો એનો મહિમા છે. આપણા ગુરુદેવ અત્યારે 3જા દેવલોકમાં દેવ છે, વૈમાનિક દેવ. ત્યાંથી મનુષ્ય થશે, મુનિ દીક્ષા લેશે, 5 ઇન્દ્રિય ઉપર વિજય મેળવશે, 16 કારણ ભાવના ભાવશે. એ 16 કારણ ભાવના ભાવતા પૂજ્ય ગુરુદેવને તીર્થંકર નામ ગોત્ર બંધાશે. એ 16 ભાવનાનું નામ છે દર્શન વિશુદ્ધિ, વિનય સંપન્નતા, શીલ વ્રતેસ્વ નતિચાર, અભિક્ષણ જ્ઞાન ઉપયોગ, સંવેગ, શક્તિ તસ્ય ત્યાગ, શક્તિ તસ્ય તપ, સાધુ સમાધિ, વૈયાવ્રતકરણ, અરહંત ભક્તિ, આચાર્ય ભક્તિ, બહુશ્રુત ભક્તિ, પ્રવચન ભક્તિ, આવશ્યકા પરિહાણી, સન્માર્ગ પ્રભાવના,
પ્રવચન, વાત્સલ્ય, આવી 16 ભાવનાઓ છે. આ 16 ભાવના પૂજ્ય ગુરુદેવમાં જોવા મળતી. તેમનું સ્વરૂપ તત્વાર સૂત્રની ટીકાથી જાણવું. તેમાં સમ્યક દર્શન પ્રધાન છે. એટલે આ 16 ભાવનામાં દર્શન વિશુદ્ધિ ભાવના મુખ્ય છે. તે ન હોય અને આ 15 ભાવનાનો વ્યવહાર હોય તો તે પણ કાર્યકારી નથી. એટલે કે સમ્યક દર્શન ન હોય અને શુભભાવ રૂપે આવી ભાવના હોય તેનાથી કાંઈ તીર્થંકર ગોત્ર બંધાતું નથી. તો આ પ્રમાણે 16 ભાવનાનું સ્વરૂપ જાણવું. સમય થયો છે. મહાવિદ્ય ક્ષેત્રસ્ય પ્રથમ તીર્થંકર શ્રી સિમંદર ભગવાનનો જય હો. 16 કારણ ભાવના સમજાવનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. ભવિષ્યમાં 16 કારણ ભાવનાથી તીર્થંકર ગોત્ર બાંધનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.